જામનગરમાં આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા હાલાર વિસ્તારની એકમાત્ર સૌથી મોટી કેન્સર હોસ્પિટલ બનાવવાનું બીડું ઝડપ્યું છે। આ આયુષ કેન્સર હોસ્પિટલનો ગઈકાલે રામનવમીના પાવન દિવસે જામનગરના મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ આયુષ કેન્સર હોસ્પિટલનું દીપ પ્રાગટ્ય કરી પૂનમબેન માડમે ઉદ્ઘાટન કર્યું હતું। આ હોસ્પિટલમાં માત્ર કેન્સર પીડિતોની જ ફૂલ ટાઈમ સારવાર કરવામાં આવશે, જેમાં રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી સહિતની આધુનિક સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે। આ કેન્સર હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી, મેમોગ્રાફી, કીમો વોર્ડ, અલ્ટ્રા એડવાન્સ મોડ્યુલર, કોલ્પોસ્કોપી, ઓપરેશન થિયેટર, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, સર્જિકલ આઈસીયુ, એન્ડોસ્કોપી ડિપાર્ટમેન્ટ, રિકવરી રૂમ, રેડિયોલોજી, પેથોલોજી સહિતના વિભાગો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। કેન્સર સ્ક્રીનિંગ, હેલ્થ ચેકઅપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ હોસ્પિટલમાં 80 બેડ, 27 આઈસીયુ અને એસઆઈસીયુ, 5 મોડ્યુલર ઓપરેશન થિયેટર, રેડિયેશન મશીન, 8+ કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ સતત કેન્સર પીડિતોની સારવાર કરશે। કેન્સર પીડિતોની સારવાર અહીં 0 ખર્ચથી થશે, કારણ કે આયુષ્યમાન કાર્ડ ધારકો માટે અહીં કેન્સરની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે। કેન્સરની A to Z સારવાર મળી રહે તેવી હાલારની આ પ્રથમ હોસ્પિટલ બની રહી છે। આ પ્રસંગે મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય આશીર્વચન આપવા ખાસ પધાર્યા હતા। તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિસાબેન સોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ મૈબેન ગડચર, જામનગર શહેરના ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદ ભંડેરી, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, અગ્રણી ડેવલપર અશોક કરમુર, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, ડોક્ટર વિજય પોપટ, ડોક્ટર મેહુલ પોરેચા, અગ્રણી ડેવલપર મુળુભાઈ કંડોરિયા, કેડમસ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી એકતાબા સોઢા, ડોક્ટર જોગીન જોશી, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેસવાલા, જીઆઈડીસી પ્લોટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશ ડાંગરિયા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, મહામંત્રી પ્રકાશ બાંભણિયા અને વિજયસિંહ જેઠવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડોક્ટર પીબી વસોયા, એડવોકેટ હેમલ ચોટાઈ સહિતના અસંખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહી આયુષ કેન્સર હોસ્પિટલના મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ આ આયુષ કેન્સર હોસ્પિટલની વધુ વિગત જાણવા માટે ખાસ હાજરી આપી હતી। ઉપસ્થિત મહેમાનોને આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ કોર મેનેજિંગ ટીમ ડોક્ટર ચેતન અઘારા, ડોક્ટર મિલન મકવાણા, ડોક્ટર નરેન્દ્ર પટેલ, ડોક્ટર દર્શન પરમાર, ડોક્ટર રાજદીપ ચૌહાણ, ડોક્ટર પ્રતાપસિંહ સોલંકી અને ડોક્ટર ધૈર્ય જોશી સહિતના ડાયરેક્ટરોએ આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી મહેમાનોને આવકારી કેન્સર હોસ્પિટલ અંગેની વિગતો આપી હતી। આ તકે ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર ધવલ ઠક્કર, મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર પિનાકિન ટંડેલ, પ્લાસ્ટિક એન્ડ કોસ્મેટિક સર્જન ડોક્ટર મેઘા શર્મા, મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર શિવાની ભટ્ટ સેવા આપશે। આ પાંચેય ડોક્ટર કેન્સર નિષ્ણાત તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાણીતા છે। આ તમામ ડોક્ટરોની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લઈ કેન્સર જેવા ગંભીર રોગ અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ
87 479 11 194। जी हाँ, गोकुल हीरो। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો સમર્પણ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ। ખાસ કરીને સમર્પણ હોસ્પિટલના કેમ્પસમાં આયુષ કેન્સર હોસ્પિટલનો આજે શુભારંભ થઈ રહ્યો છે, એટલે કે લોકાર્પણ થઈ રહ્યું છે। અને ખાસ કરીને એની અંદર જામનગરના શ્રેષ્ઠીઓ એટલે કે આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થઈ રહ્યું છે। અને ખાસ કરીને જે પ્રમાણે જામનગરના કેન્સરના પીડિત લોકોને એક આધુનિક સારવાર મળે એવી બેસ્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અને એના માટે એક ડૉક્ટરોની વાત કરીએ તો એમાં પણ એક મલ્ટિપલ ડૉક્ટરોની અહીંયા ટીમ એક્ટિવ કરવામાં આવી છે। ઓસવાળ આયુષ હોસ્પિટલ દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ઓસવાળ આયુષ હોસ્પિટલ જે દિગ્વિજય પ્લોટ ખાતે કાર્યરત છે, એની અંદર લગભગ હાલારની સૌથી મોટી હોસ્પિટલ કાર્યરત છે। દર્દીઓના દિલમાં જે પ્રમાણે રાજ કરે છે, એટલે કે એ લોકોનું મન જીતવું છે, એ પ્રમાણે એનો વિશ્વાસ સંપાદન કર્યો છે ને એ પ્રમાણે એ લોકોને એક પ્રોત્સાહન મળ્યું છે। એને કારણે એક હાલાર પ્રસંગમાં એક ફરિયાદ હતી કે ભાઈ કેન્સરની જે વ્યવસ્થા છે એ જોઈએ એવી જામનગર ખાતે નથી, એટલે કેન્સરના દર્દીઓને રાજકોટ અને અમદાવાદમાં આ સારવાર લેવા જવું પડતું હતું। એટલે આ લોકો એની બાબત ચિંતિત કરતા હતા। છેલ્લા 3 વર્ષથી આ બાબતની ચિંતા કરી અને એ પ્રમાણે એક મોટી હોસ્પિટલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। એટલે હાલારની પણ સૌરાષ્ટ્રની નંબર 1 કેન્સર હોસ્પિટલ બની રહે એવો એક બેસ્ટ પ્રયત્ન કરવામાં આવ્યો છે। અને આ માટે એક મેઘા શર્મા ડૉક્ટર છે, એ પણ કેન્સર નિષ્ણાંત ડૉક્ટર છે। ડૉક્ટર શિવાની ભટ્ટ કે જે આમ તો મૂળ જામનગરના છે, પણ લગભગ કેન્સરના સામાન્ય સ્ટેજની અંદર કોઈને પ્રોબ્લેમ હોય તો એ પ્રમાણે એ પોતે અત્યાર સુધી સારવાર આપતા હતા, પણ અત્યારે આયુષ કેન્સર હોસ્પિટલથી જોડાઈ ગયા છે। એટલે અહીંયા પરમેનન્ટ તમને લોકોને મળશે। અને એક પિનાકીન ટંડેલ કે જે પણ આ રીતે નિષ્ણાંત છે કેન્સર પીડિતના દર્દીઓ માટે, અને એવા ધવલ ઠક્કર નિષ્ણાંત છે, અને આ જ રીતે આવશે કુલદીપ જોશી। આ રીતે 5 ડૉક્ટરોની ટીમ અને આનાથી પણ વધારે ડૉક્ટરોની ટીમ અહીંયા કાર્યરત છે। આ તો અત્યારે સમયના અભાવની હિસાબે 5 ડૉક્ટરો આપણે ભેગા કરી શક્યા છે, એટલે જે લોકોને એક વિશ્વાસ વધે, લોકોને એક કેન્સર બાબતની જાણકારી મળે એવો એક શુભ પ્રયત્ન છે જીટીપીએલ જામનગર ન્યૂઝની તરફથી। અને જીટીપીએલ જામનગર ન્યૂઝ એવી એક વાત લઈને આવ્યા છે કે કેન્સરથી ડરવાની જરૂર નથી। અને કેન્સરનો કોઈ પણ મોટો આ રીતે આપણા જીવનમાં આવે છે, આ રીતે દર્દ આવે છે, તો એની પણ એક ઇલાજ છે। એટલે માનસિક રીતે લોકો પડી ભાંગતા હોય તો એ લોકોને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે અમે આ એક ઇન્ટરવ્યૂ લેવાનો બેસ્ટ પ્રયત્ન કર્યો છે। તો આપણી સાથે डॉक्टर मेघा शर्मा अपने साथ जोड़ायल है। आप एमने पूछो, मैडम ये जो यहाँ पे व्यवस्था है कैंसर की, कौन सी व्यवस्था यहाँ खड़ी की है? हर तरह की कैंसर की जो प्रॉब्लम है वो यहाँ पे कवर हो रही है, जिसमें कि ज़्यादातर जो कॉमन है वो है ब्रेस्ट कैंसर है, सर्वाइकल कैंसर है, और उसके साथ में जो मुंह का कैंसर, मोड़ानु कैंसर जो है वो भी है। उसके अलावा कोई भी कैंसर हो वो यहाँ पे कवर हो रहा है। मेरा काम एज अ प्लास्टिक सर्जन वो ये है कि जो ज़ख्म है उसको कैसे भरना है वो प्लास्टिक सर्जरी के अंडर आता है। तो कैंसर के जो डॉक्टर साहब हैं वो कैंसर को निकालते हैं, और मेरा काम है कि उसको दोबारा से भरना कैसे है, उसको रिस्टोर कैसे करना है, वो प्लास्टिक सर्जरी में आता है। आज रीते अपनी साथ डॉक्टर शिवानी भट्ट मैडम अपनी साथ जोड़ाયેલા છે। मैडम आप खास कर कैंसरना जे लक्षणों होय छे ए शुं होय छे, कई रीते लोकोने ख्याल आवे कि आ कैंसर आपणे आपणा जीवनमां आव्युं छे? આમ યુઝ્યુઅલી દરેક કેન્સર માટેના અલગ અલગ લક્ષણો હોય છે, પણ નોર્મલી જોઈએ તો જેમ કે મોઢાના કેન્સર હોય તો મોઢાની અંદર કોઈ ચાંદુ થયેલું છે કે કોઈ ગાંઠ થયેલી છે, કોઈ અલ્સર છે કે જે મટતું નથી, તો એ હોઈ શકે લક્ષણ। મોઢું ખુલવામાં તકલીફ થઈ રહી છે એ હોઈ શકે। એવી જ રીતે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ગાંઠ તમને જોવા મળે છે, બ્રેસ્ટમાં છે કે શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ છે, એ પેઇન વગરની પણ હોઈ શકે। કેન્સરમાં યુઝ્યુઅલી પેઇન નથી થતું હોતું શરૂઆતના સમયમાં। એ ઉપરાંત વજન ઘટતું જાય છે, ભૂખ નથી લાગતી, તાવ આવે રાખે છે જેનું કોઈ કારણ નથી પકડાતું, જે છે એ ઉપરાંત ક્યાંયથી પણ શરીરમાંથી લોહી નીકળે છે, સંડાસમાંથી કે યુરિનમાંથી ક્યાંયથી પણ લોહી નીકળે છે, માસિકની અનિયમિતતા થાય છે, આવા કોઈ વખત ઉધરસ છે કે જે લાંબો સમય સુધી રહેતી હોય કે ઉધરસમાં લોહીમાં કફમાં લોહી આવતું હોય, આવા કોઈ પણ લક્ષણો જો જોવા મળે તો પછી એ માટે ડૉક્ટરની સલાહ લઈ અને કેન્સર માટેના આગળ આપણે ટેસ્ટ કરાવવા જરૂરી બને છે। ખાસ કરીને આ જે હોસ્પિટલ આપણે જે આયુષ કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવી છે એમાં શું સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે? અત્યારે ઉપલબ્ધમાં જે છે એના ટેસ્ટિંગથી લઈ અને સારવાર સુધીની બધી જ વસ્તુઓ છે અવેલેબલ, એટલે કે લેબોરેટરી છે કે જ્યાં બ્લડ રિપોર્ટ્સ કરી શકાય છે, એ ઉપરાંત સોનોગ્રાફી, મેમોગ્રાફીની પણ એક સુવિધા અવેલેબલ છે। અને એ ઉપરાંત સારવાર માટે 3 પ્રકારના જે ડૉક્ટર જે કેન્સર માટે 3 પ્રકારની સારવાર હોય છે કે મેઇનલી ઓપરેશન, કિમોથેરાપી અને સર્જરી, આ 3 વસ્તુ ઉપલબ્ધ છે। આ જ રીતે આપણી સાથે ડૉક્ટર પિનાકીલ ટંડેલ આપણી સાથે ઉપસ્થિત છે। આપણે એમને પૂછશું કે સાહેબ કેન્સર વિશે લોકો અજાણતા હોય છે, એ લોકોને ખ્યાલ નથી હોતો કે એના જીવનમાં આવ્યું છે, અને ખાસ કરીને આપણે જામનગર લેલા આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે, શું એમાં આધુનિક સેવા લોકોને જોવા મળશે?
આધુનિક સેવા મીન્સ કેન્સર માટે લોકો અજાણ છે બિકોઝ અમને ખબર નહીં હોતી. ઠીક છે, જેમ કે બ્રેસ્ટ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સરમાં અર્લી સ્ક્રીનિંગ મતલબ આપણે આગળથી સ્ક્રીનિંગ કરીએ એ બહુ જરૂરી છે. અને ઇવન માસિકની અનિયમિતતા અર્લી સ્ક્રીનિંગ જરૂરી છે. એના માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને આપણે અહીંયા કેન્સરના ટ્રીટમેન્ટ માટે રેડિયેશન, સર્જરી અને કીમોથેરાપી 3 બેઝ છે. અને આયુષમાં અહીંયા બધું અવેલેબલ છે, 3 ટ્રીટમેન્ટ. આ જ રીતે આપણી સાથે ડૉક્ટર ધવલ ઠક્કર જોડાયેલ છે. સાહેબ, લોકોના શરીરમાં ક્યાં ક્યાં કેન્સર આવવા સંભવિત છે કે ક્યાં ક્યાં થતું હશે તારો કે તમારા અનુભવ પ્રમાણે? મારું નામ ડૉક્ટર ધવલ ઠક્કર છે. હું કેન્સર સર્જન છું. અને મોસ્ટ કોમન કેન્સર આપણે વાત કરીએ કે આપણે ઇન્ડિયામાં, ભારતમાં અને પર્ટિક્યુલરલી આપણે ગુજરાતમાં તો મોઢા અને ગળાના કેન્સર બહુ કોમન છે. એના માટે તમાકુ આપણે અહીંયા ગુજરાતમાં ચલણ બહુ વધારે છે. એટલે 50 થી 60% કેન્સર અમે મોસ્ટલી મોઢાના કેન્સર અને મોઢા અને ગળાના કેન્સર જોતા હોઈએ છીએ. સ્ત્રીઓમાં વાત કરીએ, સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર કે સ્તન કેન્સર કાં તો પછી સર્વાઇકલ કે ગર્ભાશયના મુખનું કેન્સર કહીએ એ બહુ કોમન કેન્સર છે. એના માટે જનરલી આપણે એના સ્ક્રીનિંગ ટેસ્ટ બી આપણે અવેલેબલ છે જે આપણે અહીંયા આયુષ હોસ્પિટલમાં થાય છે. જેવી રીતે પેપ સ્મીયર કહીએ તો એ સર્વાઇકલ કે ગર્ભાશયના મુખના કેન્સર માટે હોય અને મેમોગ્રામ હોય તો બ્રેસ્ટ કેન્સર માટે હોય. એવી રીતે જ અલગ અલગ જગ્યાએ જે આપણે વાત કરીએ તો પછી ગાયનેકોલોજીકલ કેન્સર કહીએ કે પછી જીઆઈ કેન્સર કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ કેન્સર કહીએ જે આંતરડાનું કેન્સર હોય, અન્નનળીનું કેન્સર હોય, સ્ટમકનું કેન્સર હોય, પછી ફેફસાનું કેન્સર છે. આ રીતે ઘણા અલગ અલગ કેન્સર જેવી રીતે યુરોલોજીકલ કેન્સર બી હોય છે જે કિડનીના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, એવી રીતે ઘણા અલગ અલગ જાતના કેન્સર હોય છે. અને દરેક જગ્યા દરેક કેન્સરનું અહીંયા આપણે ડાયગ્નોસિસ, નિદાન પ્લસ સારવાર, આપણે ટ્રીટમેન્ટ અહીંયા બધું જ આપણે અવેલેબલ છે. ખાસ કરીને ધારો કે આમ રેશિયાની વાત કરીએ, 10માંથી કેટલાક લોકોને આ કેન્સર પીડિત થતા છે? ધારો કે મોટી સંખ્યાની વાત કરીએ તો મોટી સંખ્યાની વાત કરીએ તો આપણે જેવી રીતે એક ઇન્સિડન્સનું તમને દરેક કેન્સરનું ઇન્સિડન્સ અલગ અલગ હોય છે. બધા કેન્સરનું મિક્સ્ડ ઇન્સિડન્સ કહેવો તમને મુશ્કેલ થશે. પણ જેવી રીતે આપણે વાત કરીએ કે મોસ્ટ કોમન આપણે વાત કરીએ તો મોઢાના કેન્સર આપણે વધારે અહીંયા જોવા મળે. જેવી રીતે ટોબેકો, તમાકુ બહુ એક મોટું કારણ છે મોઢાના કેન્સરનું. અને એવું નથી કે દરેક ટોબેકો ખાતા કે દરેક તમાકુ ખાતાવાળા પેશન્ટને થવાનું છે મોઢાનું કેન્સર. પણ 80 થી 90% એવું જોવા મળે છે કે જેનું મોઢાનું કેન્સર થાય છે એમને 80 થી 90% એવા પેશન્ટને થાય છે જેમણે તમાકુ ખાધું હોય. એટલે આ એક વન ઓફ ધ ઓલ ઓવર વાત કરીએ તો એનો ધારો કે રિકવરીનો રેશિયો કેટલો છે? રિકવરીનો રેશિયો દરેક કેન્સરના સ્ટેજ પ્રમાણેનો રિકવરીનો રેશિયો હોય. અને એક એવી રીતે અમે કહી ના શકીએ કે ઓવરઓલ બધા કેન્સરના એક જ સરખા રિકવરીના રેશિયો હોય. મોઢાના કેન્સરનો રિકવરીનો રેશિયો અલગ હોય, સ્તન કેન્સરના રિકવરીનો રેશિયો, દરેક કેન્સરના સ્ટેજ પ્રમાણેના રિકવરીના રેશિયો હોય. જનરલી દરેક કેન્સરના સ્ટેજ 1, 2, 3, 4 હોય અમારા સ્ટેજિંગ સિસ્ટમ પ્રમાણે. અને જેમ જેમ સ્ટેજ વધતો જાય એમ એમના રિકવરીના ચાન્સ ઓછા થતા જાય. પણ એવું નથી, આજની તારીખમાં એવું નથી કે કમ્પ્લીટલી આપણે પેશન્ટને સ્ટેજ 4 કેન્સર થયું તો આપણે પડતા મૂકી દઈએ, એવું નથી. ઘણી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે, ઘણી આધુનિક ટ્રીટમેન્ટ, કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ઘણી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એના માટે આપણી જોડે અહીંયા નિષ્ણાત મેડિકલ ઓન્કોલોજિસ્ટ બી અવેલેબલ છે આપણી આયુષ હોસ્પિટલમાં. ખાસ કરીને સાહેબ એના માટે આ કેન્સર ન થાય એના માટે લોકોએ બચવા માટે શું કરવું જોઈએ? કેન્સર ન થાય એના માટે ફર્સ્ટ વસ્તુ છે લાઈફસ્ટાઈલ, એક્સરસાઇઝ, ડાયટ, આ બધી વસ્તુનો ફરક પડે. એન્ડ ઇવન સ્મોકિંગ, જો આપણી જે હેબિટ્સ છે સ્મોકિંગ અને જે તંબાકુ ખાય છે એની, પ્લસ હાઇજીન, આ બધી વસ્તુ છે કે જે કેન્સરના એના માટે રિસ્ક ફેક્ટર કહેવાય છે. ખાસ કરીને છેલ્લા 15 વર્ષની વાત કરીએ તો એમાં કેન્સરથી પીડિત દર્દીઓની સંખ્યા વધી છે? બિલકુલ કહી શકાય. ઉત્તરોત્તર કેન્સરના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. એનું એક કારણ એ પણ કહી શકાય કે હવે એટલા બધા સ્ક્રીનિંગ ને ડાયગ્નોસિસના ટેસ્ટ અવેલેબલ છે. અને માન્ય સરકારશ્રીની જે અદ્ભુત યોજના છે પીએમજે યોજના, કે જે છેવાડાના માનવી સુધી પહોંચી છે, ખરા અર્થમાં જેને અંત્યોદય કહેવાય, એના કારણે સાવ છેવાડાનો અંત્યોદય વિસ્તારનો માનવી આપણી પાસે આવ્યો છે. અને એ હવે કેન્સરના સ્ક્રીનિંગ કરાવતો થયો છે, ડાયગ્નોસિસ કરાવતો થયો છે અને સારવાર મળતી થઈ છે. એમ તો આપણી વસ્તી વધી છે, એના સંદર્ભમાં કેન્સરનું પ્રમાણે વધ્યું છે અને હવે વધારે લોકોનું નિદાન થયું છે. ખાસ કરીને વારસાઈ અને ખાસ કરીને ચેપી રોગ આ છે? ચેપી રોગ દરેક વખતે મોટાભાગના કેન્સરોમાં નથી હોતો. અમુક ખાસ પ્રકારના કેન્સર હોય કે જે ખાસ પ્રકારના વાયરસને લીધે, ચેપને લીધે થતા હોય છે. બાકી જનરલી જીનેટિક, આપણા જે જનીનિક ખામીઓને લીધે આ રોગ ઉતરતો હોય એવું જોવા મળે. સૌરાષ્ટ્ર પંથકમાં તો મુખ્ય કારણ જે છે, કલ્પ્રિટ આપણે કહીએ, વ્યસન છે. તમાકુ, માવા, બીડી, એને લીધે જ મોટાભાગના, સપોઝ આપણી ઓપીડીમાં 10 પેશન્ટ આવતા હોય એમાંથી 5 થી 6 પેશન્ટ એવા હશે કે જે ડાયરેક્ટલી વ્યસનને લીધે કેન્સર પામ્યા હશે. વારસાઈ છે?
વારસાઈ બિલકુલ સ્તનના કેન્સરને બધા વારસાગત ઉતરે ઘણા બધા બિલકુલ. સાહેબ આ રીતે જામનગરની વાત કરીએ તો જામનગરમાં જે લોકો આ બાબતે ટ્રીટમેન્ટ લેશે તો એને આ બાબતની શું અહીંયા આયુષ હોસ્પિટલ થવાથી ફાયદો થશે? સૌથી પહેલાં તો આપણે પૂરા હાલાર વિસ્તારમાં આ આપણી એકમાત્ર કમ્પ્રેહેન્સિવ કેન્સર સેન્ટર છે, જે આપણે સર્જિકલ ઓન્કોલોજી કે કેન્સર સર્જરીનો વિભાગ, મેડિકલ ઓન્કોલોજી કે કીમોથેરાપી ને ઇમ્યુનોથેરાપીનો વિભાગ અને રેડિયેશન ઓન્કોલોજી કે શેકનો વિભાગ આપણે કહીએ, ત્રણ ફેસિલિટી એક જ જગ્યાએ અવેલેબલ હોવી એ બહુ મોટી વસ્તુ છે. કેમ કે આની પહેલાં દરેક પેશન્ટને આપણે રાજકોટ, જુનાગઢ, અમદાવાદ જવું પડતું હતું. અને કેન્સરની સારવાર એવું નથી કે એક દિવસ આયા સારવાર થઈ ગઈ પતી ગયું. કેન્સરની સારવારમાં જનરલી જો આગળના સ્ટેજમાં વધેલું હોય તો દરેક સ્પેશિયાલિટીની જરૂર પડતી હોય. સર્જરીની બી જરૂર પડી શકે, કીમોથેરાપીની જરૂર પડી શકે અને શેકની બી જરૂર પડી શકે. એટલે કેન્સરની સારવાર થોડી લાંબી છે. ફેમિલી સપોર્ટ બહુ જરૂરી છે. પેશન્ટનું કમ્પ્લાયન્સ બી બહુ જરૂરી છે. અને એ કમ્પ્લાયન્સ ક્યારે થશે? જ્યારે પેશન્ટને એમના રિજનમાં કે એમના વિસ્તારમાં કેન્સરની સારવાર અવેલેબલ થશે. જો પેશન્ટને દૂર જવું પડશે તો અમે એના માટે ઘણા પેશન્ટનું અમે જોયેલું છે કે પેશન્ટને જ્યારે બહુ દૂર જવું પડે તો એ ટ્રીટમેન્ટ અધૂરી રાખતા હોય છે, પૂરી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરતા નથી. એટલે કેન્સરની સારવાર અવેલેબલ છે, કેન્સરથી જીતી શકાય છે, પણ એના માટે કમ્પ્લીટ સારવારની જરૂર છે. એ મારો મુખ્ય મેસેજ છે. ખાસ કરીને સાહેબ કેન્સર લોકોના જીવનમાં આવ્યા પછી લોકો ડરી જતા હોય, ડિસ્ટર્બ થઈ ગયા હોય, ડિપ્રેશનમાં પણ આવી જતા હોય. જી, એના માટે મારે બધા તમારા વ્યુઅર્સને અપીલ છે કે આપણે જે બી કોઈ પેશન્ટને કેન્સરનું ડાયગ્નોસિસ થાય તો એને થોડો સોશિયલ સપોર્ટ, સાયકોસોશિયલ, સાયકોલોજીકલ સપોર્ટ બહુ જરૂરી હોય છે કે પેશન્ટ પોતે ભાંગી ના જાય. એમને આપણે થોડો સપોર્ટ આપીએ. કેમ કે જેવી રીતે મેં કીધું કે કેન્સરની સારવાર થોડી લાંબી હોઈ શકે છે. તેના માટે પેશન્ટની જોડે રહી પેશન્ટને થોડો સપોર્ટ આપો તો પેશન્ટનું બી થોડું ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થવાના ચાન્સીસ વધતા હોય છે. શિવાની મેડમ, તમારે ધારો કે વાત કરીએ, તમારો બહુ મોટો અનુભવ છે આ બાબતમાં, તો તમારી પાસે પહેલા સ્ટેજની અંદર અથવા પહેલી વાત લઈને આવતા હશે ત્યારે તમારી પાસે દર્દીઓ, કેન્સરના દર્દીઓ શું વાત લઈને આવે છે? મોટે ભાગે જે હોય છે એ જે પેશન્ટ આવતા હોય છે એ તો ક્યાં તો કોઈકને ક્યારેક ગાંઠ કે એવું કશું જોવા મળ્યું હોય કે મોઢાની અંદર ચાંદુ છે કે જે ઘણા વખતથી નથી એ થયેલું હોતું, અને એ લોકો એના માટે જઈને એમના કોઈ લોકલ ડૉક્ટર પાસે પહેલાં ગયેલા હોય છે અને ત્યાંથી એ લોકોને એવી શંકા પડી હોય કે આમાં કેન્સર હોવાની શક્યતા છે. એના બાદ એ લોકો મોકલતા હોય છે. કેટલીક વખત અમુક મોઢાના કેન્સરમાં કે બ્રેસ્ટની સર્જન પાસે મળેલા હોય તો બાયોપ્સીને એ બધી વસ્તુઓ કરીને પણ પેશન્ટ્સ આવતા હોય છે. ખાસ કરીને ધારો કે જે લોકો એના સગા સંબંધીઓ છે કેન્સર પીડિત દર્દીઓના, તો એ લોકોને અફસોસ હોય છે કારણ કે એને પણ થોડી કાળજી રાખવાની વાત બનતી હોય. હા, કારણ કે જેમ સાહેબે સમજાવ્યું એ પ્રમાણે કેન્સરની સારવાર લાંબી છે, જેના માટે સોશિયલ સપોર્ટ, ફેમિલી સપોર્ટની ખૂબ જરૂર હોય છે. એટલા માટે આમાં એ લોકોને અમે એ જ સમજાવતા હોઈએ છીએ કે ઘણી વખત એવું બનતું હોય છે કે લાંબી સારવાર હોય, એને લીધે થઈને પેશન્ટ ઘણી વખત થોડા કંટાળી જાય, ચીડિયા થઈ શકે, થોડોક સ્વભાવમાં ફેરફાર થતો હોય, ખાવા પીવાનું ઓછું થઈ જતું હોય તો એને કારણે થોડીક નબળાઈને વસ્તુઓ લાગતી હોય. તો એ વખતે જે છે એમના ન્યુટ્રિશનનું ને એનું જે પોષણનું, ખોરાકનું ધ્યાન રાખે, પ્લસ એમને બને એટલો જે છે એ માનસિક સપોર્ટ આપે કે જેથી કરીને આ સારવાર એ પૂરી કરી શકે. मैडम, यहाँ जो दाखिल होएंगे वो इंडोर में होगा कैंसर पीड़ित, ये दर्दियों को क्या कैसे यहाँ कितने दिन यहाँ सारवार लेनी पड़ेगी? सो ये सारा जो ट्रीटमेंट है ये योजना में है, उपलब्ध है. और उसके साथ में हमें ऐसा है कि जैसे डायग्नोज हो गया, जैसे कि 3 जो डॉक्टर्स हैं हमारे कैंसर से रिलेटेड, तो उसके हिसाब से वो एक प्लान ट्रीटमेंट का करके उसके बाद में एडमिट करते हैं. तो एडमिट से लेके उसके बाद जब तक हम डिस्चार्ज कर रहे हैं वो सारा जो है वो योजना में ट्रीटमेंट होता है. रेडियोथेरेपी, कीमोथेरेपी, सर्जरी सब कुछ जो है वो योजना में इंक्लूडेड होती है. इवन प्लास्टिक सर्जरी इसमें इंक्लूडेड है. और उसके बाद में अगर इनकेस हमें लगता है कि पेशेंट जैसे योजना में है कि 3 दिन पहले का और 15 दिन बाद तक का सारा ट्रीटमेंट बीच में इंक्लूडेड होता है, तो अगर पेशेंट घर पे भी जाए, डिस्चार्ज भी हो जाए, तो भी उसके बाद का जो ट्रीटमेंट है वो भी इसमें इंक्लूडेड होता है योजना में. तो वो सारा ट्रीटमेंट, एक कॉम्प्रिहेंसिव ट्रीटमेंट सब इंक्लूडेड होता है योजना में. સાહેબ, આ રીતે ખર્ચાની જે વાત આવે છે ત્યારે આમ તો પીએમ યોજના ચાલુ છે, આયુષ્માન કાર્ડ, તો એની હિસાબે દર્દીઓના જે સગા સંબંધી હોય અથવા તો દર્દી પોતે હોય તો એને 0 ખર્ચ આવે છે. 0 ખર્ચ. આમાં એક વસ્તુ સમજવી જરૂરી છે. આપણે કેન્સરનું કોઈ બી જેવી રીતે ડાયગ્નોસિસ થાય એના માટે બાયોપ્સીની કોઈ બી આપણે કેન્સરનું એક ટિશ્યુ ડાયગ્નોસિસ કે બાયોપ્સી હોવી જોઈએ. એક બાયોપ્સી એકવાર થઈ જાય પછી એની કોઈ બી સારવાર ચાલુ થાય કે અમે ત્રણેય ઓન્કોલોજીસ્ટ અમે બેસીને એકવાર ડિસિઝન લઈએ કે મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી એક મલ્ટી ડિસિપ્લિનરી ટીમ એક્શન છે આ. એટલે પછી એનું આપણે ટ્રીટમેન્ટ ડિસાઇડ થાય. એનું ડિસાઇડ થાય કે એમને કીમોની જરૂર છે કે રેડિયેશનની જરૂર છે કે ઓપરેશનની જરૂર છે. જે બી સારવાર નક્કી થાય
થાય અમે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ ભરીએ અને જે એકવાર સારવાર ચાલુ થાય એ બધું પીએમજે યોજનાની અંદર ઇન્ક્લુડેડ છે. પેશન્ટને ઝીરો ખર્ચો થાય છે. પેશન્ટને ડાયગ્નોસિસ સુધી પહોંચતા જે કંઈ ટેસ્ટ એમણે પહેલેથી કર્યા હોય એમાં બી અમુક ટેસ્ટ પીએમજેમાં ઇન્ક્લુડેડ હોય છે. એકવાર પેશન્ટની સારવાર ચાલુ થાય પછી એમણે પહેલાં જ જે ટેસ્ટ કર્યા હોય એમને બી એમના ઘણા પૈસા પાછા મળી જતા હોય છે. ખાસ કરીને ધારો કે વાત કરીએ તો જે લોકો પેશન્ટ છે એ લોકોને સાઈડ ઇફેક્ટ આવે છે સારવાર શરૂ થયા પછી, તો એ સારવારની સાઈડ ઇફેક્ટ કેટલા સમય સુધી રહી અને કેટલા સમય સુધી એને સહન કરવી પડે? કેન્સરની સારવારમાં જેવી રીતે આપણે વાત કરી કે કિમોથેરાપી, રેડિયેશન ને સર્જરી 3 વસ્તુ ઇન્ક્લુડેડ છે. દરેકની સાઇડ ઇફેક્ટ અલગ હોય છે, પણ જનરલી આપણે જેમાં ઇન્ડિકેટેડ હોય અને જેટલી ટ્રીટમેન્ટ ઇન્ડિકેટેડ હોય એટલું જ આપણે આપીએ. અને દરેક સાઇડ ઇફેક્ટ જેવી રીતે દરેક થેરાપીની સાઇડ ઇફેક્ટ આપણે પહેલેથી સમજાવતા હોઈએ પેશન્ટને કે ઓપરેશન કરશું તો ઓપરેશનમાં કયા કોમ્પ્લિકેશનના રિસ્ક છે, કે આપણે એમાં જે બી દરેક ઓપરેશનના અલગ અલગ રિસ્ક હોય. દરેક ઓપરેશનની આપણે વાત કરીએ દરેકમાં રિસ્ક કોમ્પ્લિકેશન નથી થતા. એમાં જેવી રીતે 100માંથી 2 લોકોને જે બે કોમ્પ્લિકેશન આપણે ડોક્યુમેન્ટેડ હોય કે આવી રીતે આખા દુનિયામાં ગમે ત્યાં જાઓ તમે આટલા કોમ્પ્લિકેશન થઈ શકે, પણ દરેક પેશન્ટને નથી થતા. એટલે દરેક થેરાપીની અલગ અલગ સાઇડ ઇફેક્ટ હોય અને એ આપણે પહેલેથી પેશન્ટને કોમ્યુનિકેટ કરતા હોઈએ કે આ આપણે તમારા સાઇડ ઇફેક્ટ થઈ શકે છે અને એને આપણે રોકવા માટે કે એને મિટિગેટ કરવા માટે શું શું આપણે કરી શકીએ છીએ બધું આપણે ડિસ્કસ કરીએ છીએ. ખાસ કરીને 100% રિકવરી આવ્યા પછી એ લોકોને ફરી પાછો કેન્સરનો ઉથલો મારવાની સંભાવના? દરેક કેન્સરમાં અલગ અલગ ઉથલો મારવાના સંભાવના છે. જેવી રીતે હેડનેક કેન્સર કે મોઢાના કેન્સરની બી આપણે વાત કરીએ તેમાં ફરી થવાના આખા મોઢામાં કે ફેફસામાં બી ફરી થવાના મતલબ કેન્સર થવાના રિસ્ક હોય છે, બરાબર. એને આપણે 100% એવું ના કહી શકીએ કે એકવાર તમે કેન્સર નીકળી ગયું તો કેન્સર મુક્ત થઈ, અત્યારે કેન્સર મુક્ત છો પણ ફરી થઈ શકે છે મોઢામાં કે પૂરા એરો ડાયજેસ્ટિવ ટ્રેક્ટમાં. તેના માટે અમે પેશન્ટને સલાહ આપતા હોઈએ કે તમારે પહેલાં 5 વર્ષ એકદમ અમારા ક્લોઝ ફોલોઅપમાં રહેવાનું. જ્યારે અમે કહીએ ત્યારે એકવાર અમને બતાવવા આવવાનું, વિઝિટમાં આવવાનું, જેથી કરીને અમે જો ફરી કેન્સર થાય તો એને અમે ફરીથી અર્લી સ્ટેજમાં પકડીને એનું નિદાન અને સારવાર કરી શકીએ. ખાસ કરીને છેલ્લા 15-20 વર્ષની વાત કરીએ, 10 વર્ષની વાત કરીએ તો એના કરતાં એક આધુનિક ટેકનોલોજીનો યુગ આવ્યો છે કેન્સર બાબતે, એ તો નક્કી. બિલકુલ. અને પહેલાં 15-20 વર્ષ પહેલાં કરતાં અત્યારે આપણે કેન્સરની સારવારની જે સફળતા છે બહુ જ વધી છે. પહેલાં કેન્સરની સારવારમાં રિકરન્સ કે ઉથલા મારવાનો બી જે રિસ્ક આપણે વાત કરીએ એ બહુ વધારે હતો, અત્યારે ઘણો ઓછો છે. અને એવું નથી કે દરેક કેન્સરનો ઉથલો મારવાનો રિસ્ક હોય જ છે, એ સ્ટેજ પ્રમાણે હોય છે કે આપણે પહેલાં સ્ટેજમાં સારવાર કરી તો એ ઉથલો મારવાનો રિસ્ક બહુ ઓછો હોય છે અને ત્રીજા સ્ટેજમાં સારવાર કરી તો એનો ઉથલો મારવાનો રિસ્ક થોડો વધારે હોય. એટલે મારો મેસેજ એ છે કે તમને કેન્સર ના જે સિમ્ટમ્સ હોય, તમને એવું લાગતું હોય કે કેન્સરના કોઈ સિમ્ટમ્સ છે કે સાઇન છે કે તમે કોઈ લોકલ ડૉક્ટરને બતાવ્યું અને એને તમારે ઇગ્નોર ના કરવું જોઈએ. તમે જેટલા અર્લી સ્ટેજમાં અમારી પાસે આવશો એટલી સફળ સારવારની જે ચાન્સીસ છે એ વધશે અને ઉથલા મારવાના જે ચાન્સીસ છે બહુ ઓછા હોય છે. તમે જોયું કે આ આયુષ કેન્સર હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરો છે અને એ લોકોનો જે બહોળો અનુભવ છે એ જામનગરના દર્દીઓને કામ પણ લાગશે અને એનો સદુપયોગ આપણે કરવાનો છે. એટલે કે ડૉક્ટર સાહેબે કીધું એ પ્રમાણે લક્ષણો દેખાય તો કોઈ જાતની આળસ કર્યા વગર, કોઈ જેને ડર કર્યા વગર ખરેખર આ કેન્સર ડાયરેક્ટ હોસ્પિટલની જો વિઝિટ કરશો તો પણ અહીંયા એ લોકોના જે કંઈ નાની મોટી નિદાન કરશે, એટલે કે પહેલાં લેબોરેટરી કરાવશે પછી તમને જો તમારામાં વાત બનશે તો એ લોકો સારવાર શરૂ કરી દેશે, જેથી કરીને આવતા દિવસોમાં મોટી જે સ્ટેજ હોય છે એ સ્ટેજનો આપણે સામનો પણ ન કરવો પડે. અને જામનગર આંગણે થઈ ગયું છે આ બધી વ્યવસ્થા, તો આનો ખરેખર આપણે ઉપયોગ કરવો જોઈએ. અને જે લોકોના આ લોકો જે સાહસ કર્યું છે એ બાબતે પણ જીટીબી જામનગર ન્યૂઝ આ આયુષ હોસ્પિટલના મેનેજમેન્ટને અભિનંદન પાઠવે છે.